અંકલેશ્વરમાં શેર બજારમાં દેવાળું ફૂંકનાર યુવાને પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરી મગજનો પણ દેવાળું ફૂંકી કર્યું મોટું કારસ્તાન। ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલા સિદ્ધ હાઉસિંગ સોસાયટીમાં ભાડાના મકાનમાંથી 74 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ અને તે બનાવવા માટેની કાચી સામગ્રી ઝડપાઈ। આ મામલે પોલીસે 32 વર્ષીય આરોપી અનિલ રાખોલિયાની ધરપકડ કરાઈ। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે અનિલ રાખોલિયા પોતે એક કેમિસ્ટ છે। જીઆઈડીસીમાં પ્રતિષ્ઠિત કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ શેર બજારમાં દેવાળું ફૂંકાતા તેને ડ્રગ્સ બનાવવાની બુદ્ધિ સૂજી। ગૂગલ પરથી માહિતી મેળવીને તેણે ભાડે રાખેલા ઘરના બાથરૂમમાં ડ્રગ્સ બનાવવાનો વેપલો શરૂ કર્યો। જો કે પોલીસને આની ગંધ આવી ગઈ। બાતમીના આધારે પાડેલા દરોડામાં ₹2.24 લાખનો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે। હાલ પોલીસે યુવક કેટલા સમયથી આ ધંધો ચલાવતો હતો અને કોને ડ્રગ્સ વેચતો હતો, મટીરિયલ તથા સાધન સામગ્રી ક્યાંથી લાવતો હતો તે અંગે તપાસ શરૂ કરી છે। આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જતા દેવું થતા આ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું, જેમાં આરોપીએ છેલ્લા 6-7 મહિનાથી એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રયત્ન કરેલ હતા।